હવે આપણે મેમો ગતિ જ્યાં નહીં ને હવે પિન્ટુ કાકા ઘેર મેમો ગતિ જઈએ અને નથી પિન્ટુ કાકા ઘેર જઈને મને તો રૂપા કાકીના દાળ ભાત બધા ભાવી છે. મને કાકી નાનો મસ્ત મજાનો ચા બનાવી તો મને ચા ભાવે પીવાનું. મને તો બરાબરની પૂરી એ શાક બહુ મસ્ત ભાવે. દાળ ભાત પૂરી શાક એવું કહીએ એટલે બનાવશે. પિન્ટુ કાકા ઓ પિન્ટુ કાકા પિન્ટુ કાકા ઓ પિન્ટુ કાકા પિન્ટુ કાકા ઓ પિન્ટુ કાકા તમારા કાકાનું ઘર ઘણા દાડે વાપર્યું કનાદા વાપર્યું કાકીની યાદ આવી હતી અમોન એટલે અમે આવી ગયા. કાકી તો યાદ નહીં આવી હોય પણ કાકીના રોટલા યાદ આવ્યા છે શાક ને પૂરી. હા બે હા બેમાં ખાટલો ના આવો અંદર બે તો અંદર ના ના અંદર નહીં બહાર લાવો. એ આ પવનમાં મજા આવી જાય ખુલ્લા ખુલ્લા. કાચી હે નહીં ને આ ભત્રીજા ને આ બધા મારા વર્તુળા દિયો એ હોય તો સારું હતું મારે આ બધું મારે એ બધું કરી રાખે. આઈ મી કોઈ બેહો છોકરી હા હો તરસ લાગી. એ હા લટપટ કાકી હોય તો કેવું સારું. આમ તો કાકી હું ઓર્ડર કરું પણ કાકી બહાર જઈએ એટલે મને ખબર પડે કે સારું ઘરનું કામ ચમનું થાય. લ્યો લ્યો પાણી આરું ને મીઠું ને મસ્ત ને ભલાવ હો તમારા માટે ભરીને આવું પાણી જેઠા માટે બતાવજો. રાતું નહીં આયા દિવસ એક પાલું ભરીને આવ્યું એમાં 3 જણાએ પી લીધું તો સારું હતું. હા મારે પેલા માટે બીજું ભરીને જવું પડશે. લટપટ સોરી મને પણ એક સોરી તું યાદ તો એ પાણી પાવાનું કીધું સોરી એટલે મારા ભત્રીજાઓ તમે ઠંડુ પીશો કે ગરમ પીશો આ બોલો. અમે તો ગરમ પીશું. અને ગરમ બાઉલ કાકી નાખનો ચા. એટલે મારી કાચી તો છે ને મારા હારે ચા બનાવવાનો કહે છે તો લોચા મારી દીધા. હા હું જાતે જ કરું છે. હા સાહેબ હો તાર હું તાર કાચીને કહું છું ચા બનાવીને હાલો હો. બનાવ છે જો એ સારું લટપટ મારે હું કહેતા તો કહી દીધું કે તાર કાચીને કહું ભત્રીજા ચા બનાવે પણ મારે કાચી તો અમદાવાદ જઈએ મારું સારું ચા તો બનાવતા મને આવડતું ને હારું હું કરવાનું. એક કામ કરો આઈડિયા કાલનો ચા પડ્યો એ ગરમ કરીને હોન આ દઉં એટલે ચા કાલનો છે તે ઇવન ગરમ કરીને આલ દઉં. ચા થાય તો હું કપ લઈને આવું એના માટે કાચી માટે છોકરોના માટે કપ લઈને આવું હું. એક તો કપ આવ્યો મારી દેવામાં બીજા 2 કપ અંદર હશે. બીજા 2 કપ અંદર હશે. મારો કપ તો અંદર ના મળ્યા મારા સી મારું કશું વસ્તુ મળતું નહીં. પેલા ભત્રીજા 1 કપ મળ્યો 2 કપ હોતું શું તો છે મારા જાણ ખરેખર બહેરું ઘરમાં ના હોય ને તાન જ બહેરાની કદર થાય. આર્યા કપ તો મારાથી આર્યા ઓહો હા ઘરમાં બહેરું ના એટલે બધું વસ્તુ ગમે તો આ છોકરા કાચું હોય તો બધું હાથવીને મૂકે. મારો ગેસ બંધ થઈ ગયો. ચા થઈ ગયું માટે મારું બહેનું કામ આદર જો કરે ને એટલે આવું જ થાય. આ છોકરા કાચી સારું કામ કરતી મારી હારે. થાળી તો છે મારી યાર થાળી અરે
લટ મારા ભત્રીજો ખબર ના પડી. ભાળો કેમ લાગ્યા? ભાળો ના તારે ભત્રીજા હું તમારા ઉપર થોડો કે પેલું ઠોઠ આવી હતી ને એટલે મારા હાથે પાડું લૂંટો રહી ગયો. બે મને લાગી દે ચાટ જોઈ તો સબ ઉપર લ્યો આ ચા પીઓ. કાકા તારે તો મને બહુ મોટો કપાળ યાર બહુ મોટો થઈ ગયા કશું મોટું મારે હું આવો હું દઉં હા આવું હાલતો કપ કીધું તો પાલું નહીં પાલું લાવ્યો તા કાચે છે ભરિયાલી લાવ્યો હું. હા ચાતે મસ્ત ને લ્યા તું તો પી ચા તો પી તું. અલે આ ચાતો ને ચા કાચી નાખની નહીં બે દાળનું મન તો લાગ્યો તું તો પી ચા તો પી જોઈ કોણ પીતું કરી. તારે ધીરે ધીરે છે જોઈ રહી કાકા અમે આવીએ એક જ મિનિટ અમે હાલ જ આવીએ. આમાં તું કોમ એટલો અરે ભત્રીજા ચમ થયા ઉભા બેહો તો જે હોય તમે તો અહીંયા તમે મારા હાથની વાત કરો. ના અમે ના એક જ મિનિટ અમે હાલ જ આવીએ ખાલી અમારી વાત થ એમ વાત કરીને આવીએ હાલ જ. આ ભત્રીજા ખબર તો નહીં પડી છે કે કાલની ચા આલી છે એ ખબર તો નહીં પડી ગઈ ને. એટલે આ જેઠા ચૂ ચાલ ઊભો થઈ ગયો તો ગાડી તું જો ઊભો થઈ ગયો વિઠા તું એ વાત છે માં જેવું જેવું મારા પા ઊભો થઈ ગયો તું એ અમે તો વાત લીધે તું ઉભો થઈ ગયો એટલે મેં ઉભા થયા. હા મામા કે જેઠો ઊભો થઈ હવે ઊભા થઈ ગયા. તમારી ચાચી એ ચા તો લાગે અઠવાડિયાની લાગે છે કાકી ઘેર નહીં હો. મને તો એવું લાગે તો કાકી નાખની નહીં તો બીજા નાખની લાગે મન તો લાગા મહિના 2 મહિનાની ચા લાગે મન તો. તારી વાત સાચી છે કાકી ઘેર નહીં હોય ને એટલે ઓને અઠવાડિયાની ચા ગરમ કરીને આપણને આલી દીધી હશે. એટલે આપણે કામ કરી આપણે જઈને ખાવાનું પૂછીએ આપણે સીધા જઈને આપણે even ખાવાનું જ કહીએ. જેઠા હતું એમ જ કહેજે હો કે અમારે ખાવું અમે તમારે ઘેર રોટલા ખાવા આવ્યા છીએ. એટલે આપણે ચા આવી કે આપણને ખબર છે આવી છે પણ આપણે તો જઈશું ને એટલે કાકાને એમ જ કહેવાનું કે ચા તો મસ્ત અમારા માતાજીનો અવસર હોય ને તે ચામાં તમને જ બોલાવશું હો. નક્કી લાગે કાકી એ નહીં. હવે પિન્ટુ કામ ઇવન દરેક શૂટિંગમાં ઇવન આવું થાય ના આ શૂટિંગમાં લાગે કાકી એ નહીં. જો પીએ શૂટિંગમાં ધક્કા મારાયા કે ચા પીલી આલી છે શું કરી એટલે આ ચા તો કાકા મસ્ત બનાવીશો મસ્ત ચા બનાવીશો. આવી ચા તો અમે નહીં બનાવતી કાકા એક કામ કરો તને કાકી હાથના રોટલા શાક ખાઈને જવું હવે. મેં તો આ બધા ભેગા થઈ મારી મજાક તો નહીં ઉડાવતા લાગે હા બોબાને કહું ના આ ભાઈ તમે કરો તમે પૂછી જોવાનું થયું હોય ને ભાઈ તમે ભોવા ના કહું ના એવું નહીં પણ મને તમારે કાકી નાખના ચાનું નરસી બચોર્યો વાત જ ના થાય એવું અરે વાહ લાવો ભત્રીજા ચા પી લીધી હતો. ખરેખર આ ભત્રીજાની કાચી ના હોય ને તાના ખરેખર કાચીની કિંમત થાય. ભત્રીજોના મારા ભૈયા ભાભીના સમાચાર તો પૂછું. હા ભાઈ ને ભાભી બધા મજામાં ને શાંતિ છે અત્યારે તો તારા આમાં તો ખૂબ મજા તમાર અમારે તો માતામાં ભગવાનની દયા મારે તો અમારા બધે મજા જ છે બસ શાંતિ હોય એટલે બસ. અલ્યા ભૂખ્યા ગોઠ થઈ જઈએ કાકો તો મારું દેવ ખાવાનો ભાવે નહીં પૂછતો હોય. મારો એક તો વાગી ગયો હો ને કાકો વિચિત્ર છે ને બેહર્યો હોય એમ કે એમાં ભત્રીજા આવે તે ખાવાનું કરું ઓહ તમે ક્યાં ધોરણમાં ભણો હું આત્મા અને તમે કાકરીભાઈ અમે 11માં બેઠા ભાઈ તમે હું એ જેઠાના ભેગું છું આત્મામાં જ છું તમારું નામ આવો કને પાડે તમારું નામ જેઠાભાઈ તમારું નામ ગાગરીભાઈ અને તમારું નામ બેઠાભાઈ અમારું નામ તો ને મમ્મા કાકાએ પાડાય અને અમારા નામ પાડવાના મહેશ કાકા જ છીએ. એટલે મહેશ કાકાને બીજું કોઈ નામ મળ્યું જ નહીં ના તો કને આ નામ તો ગાગરીભાઈ
1 વાગી ગયો અને આ 3 જણા ઘેર જવાનું છે નોમ દેતા નહીં મારા જેવા. એક તો એમ કાચી છે ને અને ખાવાનું ના કહે તો સારું હોય મારા જેવા તઈને ભેગા થઈ. અલ્યા તારી 1 વાગી ગયો હો ને ભૂખ તો જબ્બર લાગી છે પણ આપણે તઈને મેં કાકા કહેશે કોણ કે અમારે જમીન જવાનું છે. કઈ હું કહે કાકા મારે જમીન જવાનું છે. જે બીક હતી એ થયું, જે બીક હતી એ થયું મારજો, જે બીક હતી એ થયું. મારા જે ખાવાની બીક હતી એમાં ખાતી તો મારે ખાવાનું જ કીધું મારજો. હું પથારી ફરી જઈ મારી હવે ખબર પડી જાય કે કાચી ઘરમાં નહીં 100% આવવાનો. હા તો તમે બે હો તો હું કાચીને કહું જમવાનું કે ભત્રીજા આવે તો રોટલા બનાવી દે બરાબર. હા મારે અરે હવે ખાવાનું તો કહી દીધું પણ એ કાચી તો ઘેર છે ને અને મને તો ફફડાટ વધી ગયો છે મારો અને મારે તો શક્તિ જતી રહી. એમાં તો પહેલાં તો ચાનમાં બધું જ પડી દીધું, અમે તો ઊભું થવાતું નહીં. હવે મને જમવાનું કીધું એટલે જો લે ગાગરીભાઈ જો આ કાકો લાડવા ખાઈ ખાઈને પાડા જેવો થયો છે અનુભવ નહીં થઈ શકતો લે. મારો હારો વિચિત્ર છે એ તો. વિચિત્ર નહીં ઊભો નથી શકતો. આગ લાગે કાકી ગયા નહીં એટલે રોધવાનું જોડાવા આવવાનું વળી એટલે મેન વાત આને પકડી તમારી જેઠાભાઈ. તમારી વાત સાચી છે હો જેઠાભાઈ. ભણવાનું કેવું છે ખબર એવાનામાં કે ભત્રીજા આવ્યા છે ને આ તો ખાલી ચા પીને જતા રહેશે એટલે આપણે રોટલા કરવા કીધું ને એટલે એને ઊભા થઈ શકતા જ નહીં. હવે ફફડા બફડા બધું વસ્તુ થઈ ગયું હોય. વળી અમે હારા એક થયા અમે વળી અને હા. આ તો જો ને બેઠું બેઠું પાડા જેવું થવું હોય અને કોઈ ખાલી રોધવાનું આવે ભાંગવાનું હોય ને એટલે પાડાને તમારું કાઠું પડે. એટલે પણ ઊભો તો કરવા જવું જ પડે ને ઈવાનું વળી ઊભા કરતા એને કર જઈને કાકો તો કોઈ ઊભો થઈ શકતો નહીં ને આપણે એને ઊભા કરવા જવું પછી ઊભા તો કરીએ એક વખત. હા મદદ કરાવી કઈ બી બતાવી વાંચો ખબર હે કે ત્યાં કાકી ઘેર નહીં પણ કાકાને રોધવું ના પડે ને એટલે કાકો હાથે કરીને બધા ચાળા કરતો હતો કાકો. એટલે આ જેઠા તું ચમ બે વખત ભૂઈ પડી ગયો તો. વળી કાકાનું ઊભો કરતા કરતા તો વળી હું બે વખત ભૂઈ પડી ગયો વળી તારી વાત સાચી છે જેઠા. હું હતો એનો બગલમાં હાથ ગાલ્યા એનો બગલ એવી ગંધાય તે મને તો ચક્કર આવી ગયા હતા. મને લાગે કાકી ગયા નહીં ને એટલે લાગે આયા નહીં લાગતા તો બગલ જેઠા તારી વાત સાચી છે હો. મારો બગલ જોરદાર ગંધા થઈ ગયો. પણ કાકી ગયા છે ને તો એ બગલ તો તલી હોય. તમારી બેવાની વાત સાચી છે હો મારા. મારે કહેતા તો કહી દીધું ખાવાનું હોવાના કરતાં કાચીને જઈને ખાઈ આવું અને કાચી તો છે નહીં ઘેર. મારું કાચીનું આબડું ના જાય એવું કરવું પડશે મારે ખાવાનું શું કરવું હું આબડું ના થાય એવું કરવું પડે મારે. આમાં ખબર પડે કે જાન બહેરું ના હોય ને અને ભત્રીજાઓ આવ્યા તો ખાવા પીવાનું સારું આ વાન ખબર પડે નહીં ને એવી રીતના વાન જમવાનું આયોજન હું કહી દઉં કીધું આજે કીધું કે ઘેર ખાવો નહીં પણ તમે એક કામ કરો તમને બહાર હું જમવા લઈ જાઉં હોટલમાં. અચ્છા મારે હા બધું બૈડું ઘેર નહીં ના ઓને જમવાનું જોવા બહુ આ ઓને ચાલુ કરો મારે તો પગે થરવા માંડ્યા. ઓને ચા તો ઠંડો મેં ગરમ કરીને મેં પીવડાવી દીધો ઓન ચા મેં ચા તો ઠંડો તો ઓને જમવાનું એમ કહી દઉં કે ચાલો હું તમને જમવા હોટલમાં લઈ જાઉં. આ જુગાર સારો કામ કરશે મારો એટલે કાકીનું હચવાઈ જાય અને મારે બધી રીતના આને એ ભત્રીજોની હચવાઈ જાય
કે કાકા તો હોટલમાં ખવડાયા હા આઈડિયા ચાલી જાય જુગાર આ જુગાર ગમ થઈ ગઈ મને તો કાચીએ તો એવું કીધું કે તારા ભત્રીજા ઘણા દિવસે આવ્યા તો ઇવન હોટલમાં લઈ જઈને તમે જમાડી દો લે હોટલમાં જવાનું કાકા તો હોટલે લઈ જવાના હોટલમાં લઈ જવા યાદ તો કાકા લે તું ચમ ઉભો નહીં થતો મારા કાકીના હાથના રોટલા ખાવા યાર હાશ મને તો કાકીના હાથના રોટલા ખાવા ના ભાઈ નહીં મારે તો કાકીના હાથના રોટલા ખાય મને તો કાકીના હાથના રોટલા ખાય તો હવે તને બેઠો ના તો ખબર નહીં બધી હોટલ પાણી જેવું આવવાનું મને તો કાકીના હાથના રોટલા ખાવાને આજે જે થવું થઈ જાય મારા દેવ પેલા 2 જણ તો ખુશ થઈ ગયા અને ત્રીજો નંગ વિચિત્ર હા મારા દેવ જમવાનો બહાર ના પાડે છે મારા દેવ એને 6% મને હેરાન કરવાનો હા રહ્યો અને કાચીનું ખબર પડી ગઈ હે કે કાચી ઘેર નહીં એવું દેશમાં અમારા સબસ્ક્રાઈબર આજે 250 થઈ ગયા છે અમને બહુ ખુશી બહુ આનંદ થાય છે અમોને આવો સાથ અને સહકાર આલતા રહેજો અમે તમને હારતા બીજી હતા છતાં રહેશું તમે વિડીયો આગળ વધારજો કેશાભાની મેરડી માની જય ભારત માતાની જય જય માતાજી